नमस्ते साथियों, जय हिंद। जैन पार्स के साथ जણાવવાનું કે આપણી સાથે એક બહુ જ કમળ પ્રેમી એક વ્યક્તિ છે। આપણે એમની સાથે વાત કરશું કે ગાંધી પ્રત્યે એમનો શું ભાવ છે અને નહેરુ પ્રત્યે એમનો શું ભાવ છે। તો સાહેબ, અમારા એક સાથી મિત્ર છે, મારા પણ ફ્રેન્ડ છે અને કમળના પણ સારા મિત્ર છે અને મોદી ભક્ત છે। તો એમની સાથે વાત કરીશું આપણે કે શું હાલત હતી। તો સાહેબ, નહેરુના શું શું શોખ હતા એવું થોડું જણાવશો દર્શકોને? નહેરુના સિગરેટના શોખ હતા। હા, નહેરુ દાદાને સિગરેટના શોખ હતા। જેમની સિગરેટ સ્પેશિયલ પ્લેનમાં લેવા જવાતી હતી। ઓકે। પ્લેનમાં એમનું કૂતરું ઉતરી રહ્યું હતું, કૂતરું ઉતરે છે। જ્યારે ભારતની ફૂટબોલ ટીમને પહેરવા માટેના જૂતા નહોતા, ચપ્પલ નહોતા સારા। અત્યારે તમારી પાસે ચપ્પલ છે? હે, અત્યારે તમારી પાસે ચપ્પલ છે? હું તો સારા જ પહેરું છું, હું મારી કમાઈના પહેરું છું। અત્યારે છે એમની પાસે ચપ્પલ, પછી શું થયું? પહેરું છું, સારા માના બૂટ પહેરું છું ભાઈ। ઓકે, પછી શું નહેરુની શું તકલીફો હતી, ખામીઓ શું હતી એની? એ તો તમે વોટ્સઅપ ક્યાં તો વિકીમીડિયા ગૂગલ સર્ચ કરો એટલે બધું જ ખબર પડી એટલે એમને એ તો કરી જ લેશું, પણ તમારું પર્સનલી શું કહેવું છે આમાં? ના ના, નહેરુ જેવી રીતે મોદી સાહેબનું એપ્સ્ટીન ફાઇલમાં નામ આવ્યું છે, એમાં તમે શું કહેવા માંગશો? એ જો જે 16 વર્ષની દીકરીઓને ઉપર બળાત્કાર ગુજાર્યો છે, એમાં કશું કહેશો સાહેબ? જે આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબે જે એપ્સ્ટીન જોડે સલાહ લીધી યુક્રેન સમય વખતે, તો એ શા માટે ત્યાં ડાન્સ કરવાને એમને મનોરંજન કરવા માટે ગયા હતા? દેશના માણસોને અહીંયાથી ગરીબોને જે અત્યારે જમવાનું ભોજન બી એક ટાઈમનું કોઈની પાસે નથી અને એમને ત્યાં જે જલસા કરે છે એમના પ્રત્યે શું કીધું? મોદી સાહેબ તમને લાગે છે કે ક્યાંક ને ક્યાંક ઉઠણ્યા હોય એવું તમને લાગે છે? એ હોઈ શકે છે। હું એમાં બી કોઈ જગ્યા, હું કોઈ રાજકારણી એવો એ નથી, પણ જે ઇતિહાસની ભૂલો થઈ છે આજે ગાંધી સાહેબે, મહાત્મા ગાંધી સાહેબે જ્યારે સરદાર પટેલ તરફ આટલા વોટિંગ થયા તો સરદાર પટેલને કેમ ના બનવા દીધા? ભારતના મુખ્ય જે પ્રધાન કહેવાય, પ્રધાન સેવક, પ્રધાનમંત્રી, કેમ ના બનવા દીધા? આપણો પ્રશ્ન હતો જ નહીં સાહેબ, સાંભળો, આપણો પ્રશ્ન એ હતો કે એપ્સ્ટીન ફાઇલમાં જે આપણે નરેન્દ્રભાઈ મોદીનું પબ્લિક ગાંડી છે ને, આપે છે ને મોદી સાહેબને। તમે આ મુદ્દો ક્યાંથી ક્યાં લેજો? મારો પ્રશ્ન એ છે કે એપ્સ્ટીન ફાઇલમાં જે નરેન્દ્ર મોદી સાહેબનું નામ આવ્યું છે આપણા દેશના વડાપ્રધાન, તો ફોન આવ્યો છે આમનો, તો આપણે આ કન્વર્સેશનને અહીંયા ડાયવર્ટ કરશું બીજી જગ્યાએ, પણ આપણો પ્રશ્ન ત્યાં અંદર સ્થગિત રહેશે કે એપ્સ્ટીન ફાઇલમાં જે નામ આવ્યું છે દેશના વડાપ્રધાનનું, એ ક્યાંક ને ક્યાંક આપણા દેશની લાગણીઓને અને આપણા દેશની આબરૂને ધજાગરા ઉડાવતો એક સીન છે। જય હિન્દ, જય ભારત।